ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પહેલી જ જાહેરાતમાં દુનિયા માટે તેલના પુરવઠાના મહત્વના માર્ગ સમાન સ્ટ્રેટ હોર્મુઝને બંધ કરવાના આદેશ આપ્યા છે। આ એક એવો નિર્ણય છે જે વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ લાવી શકે છે। એટલું જ નહીં, તેમણે અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધના શિંગડા પણ ભરાવી દીધા છે। તેમણે અમેરિકાને અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે આ પ્રદેશમાં આવેલા તમામ અમેરિકી સૈન્ય મથકો તાત્કાલિક બંધ કરી દેવામાં આવે, અન્યથા તેના પર વિનાશક હુમલા કરવામાં આવશે। અલી ખામેનેઈના મોતના બદલાની શપથ લેતા તેમણે કહ્યું કે હવે ઈરાન કોઈ પણ પ્રકારની સમજૂતી કરશે નહીં। શું ઈરાનનો નવો ચહેરો ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે? પડોશી દેશોને પણ ચેતવણી અપાઈ છે કે જો તેઓ તેમની ધરતીનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થયો તો તેઓ તેને દુશ્મન ગણવામાં આવશે। વિશ્વ હવે શ્વાસદ્ધર કરીને જોઈ રહ્યું છે કે ઈરાનની આ કડક નીતિનું શું પરિણામ આવશે। બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈરાન સાથે વધતા તણાવને કારણે તેલની કિંમતોમાં જે વધઘટ આવી રહી છે તેને ઓછો કરવાની કોશિશ કરી હતી। તેમણે કહ્યું હતું કે તેલની કિંમતો વધવાથી અમેરિકાને પણ ફાયદો થાય છે। ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું હતું કે અમેરિકા દુનિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદક છે, જેથી જ્યારે તેલની કિંમતો વધે છે ત્યારે અમને પણ ઘણો ફાયદો થાય છે। પરંતુ મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે એક ખતરનાક તાકાત ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવામાં આવે, કારણ કે તેનાથી મિડલ ઇસ્ટ અને આખી દુનિયાને ખતરો થઈ શકે છે। બીજી તરફ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ચેતવણી આપી છે કે ઈરાનના વધતા હુમલાઓને કારણે દુનિયાને તેલના સપ્લાયમાં ઇતિહાસના સૌથી મોટા અવરોધનો સામનો કરવો પડી શકે છે। અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર ચોક્કસથી કરવા વિનંતી।